હજીરામાં એએમએનએસ કંપનીમાં થયેલી મોટી બબાલના કારણે હવેની પરિસ્થિતિ અંગે પોલીસ કમિશનર અને કલેક્ટરે ઉદ્યોગકારોના હોદ્દેદારો સાથે વાતચીત કરી હતી અને પરિસ્થિતિ પર નિયંત્રણ કેવી રીતે મેળવાયો તે અંગે ચર્ચાઓ થઈ હતી. સુરતમાં હજીરા બેલ્ટ વિસ્તારમાં આવેલી વિવિધ ઉદ્યોગ કંપનીઓના હોદ્દેદારો સાથે મહત્વપૂર્ણ બેઠક કલેક્ટર અને કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. હાલમાં થોડા દિવસો પહેલા એએમએનએસ કંપનીમાં એક અફવાના કારણે મસમોટી બબાલ થઈ ગઈ હતી અને તેમાં તોડફોડ અને માનહાનિ નુકસાનીના કેસ સામે આવ્યા હતા. ત્યારે હવે આ વિસ્તારની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને આ બેઠકોમાં ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન એએમએનએસ કંપનીમાં તાજેતરમાં બનેલી ઘટનાની હાલની પરિસ્થિતિ અને કંપનીઓ તરફથી મળતા ફીડબેક અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ ઘટના પછી લેવાયેલા પગલાં અને આગળની સુરક્ષા મામલે વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત હજીરા બેલ્ટ વિસ્તારમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્યોગો, કામદારો અને વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે સૂચનો અને સંભવિત ઉપાયો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. અધિકારીઓએ કંપનીઓ સાથે સમન્વય રાખીને આ વિસ્તારની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવા માટે જરૂરી પગલાં લેવા પર ભાર મૂક્યો છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.